શ્રી કૃષ્ણ રમાજે. જો આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડીના. આંગણવાડીના બાળકો છે આવ્યા નથી અને હવે સાફ સફાઈ કરવાની, તો ચાલો સાફ સફાઈ કરી નાખીએ. જો આ વેધર કંઈક મસ્ત છે ને, જો ખેતરમાં પાણી પવાઈ ગયું છે ને તો ખેતર કેટલું મસ્ત લાગે છે. જો વ્યૂ બહુ મસ્ત આવે છે. ચાલો બાળકો આવી જાય ત્યાં સુધી સાફ સફાઈ કરી નાખીએ. ચાલો તો આંગણવાડીના બધાય બાળકો આવી ગયા છે. ચાલો આવી ગયા બધાય. ચાલો આ જોડે આખું બંધ કરો બધાય. બધાયની આખું બંધ. કાના આખું બંધ ને હાથ જોડેલા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચલો હાથ ઘસી મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. આજે કયો વાર છે? રુતમભાઈ ને યાદ રહે. કયો વાર છે રુતમભાઈ? જો કયો વાર છે? સોમવાર પછી મંગળવાર આવે. ભૂલવાનું નહીં હો. યાદ રાખો ને વારના નામ. ચાલો આજ છે મંગળવાર, તો બાળકો માટે મસ્ત ખીચડી બનાવવાની છે. ચાલો ખીચડીની તૈયારી કરી નાખીએ. જો અહીંયા મસ્ત લીલી ભાજીના વઘારેલી ખીચડી છે ને લીલી ભાજીના વઘારેલા મુઠિયા છે. તો ચાલો પહેલા ખીચડી મસ્ત વઘારી નાખીએ. ચાલો ભાજી કટ કરી લીધું છે. અહીં મસ્ત આપણે ટમેટા કટ કરી લીધા છે. તો અહીં મસ્ત તેલ મૂકી દીધું છે. તો ચાલો મસ્ત આપણે શાકભાજી નાખી ખીચડી વઘારી. ચાલો મસ્ત જોવામાં મસાલા નાખીને અને મસ્ત જો બધું આપણે મિક્સ કરી દીધું છે. તો ચાલો આ મસ્ત શાક વઘાર નાખ્યું છે. તો ચાલો આમાં પાણી એડ કરી દઈ. ચાલો અને મસ્ત આપણે ખીચડી વઘારી નાખીએ. ચાલો તો આપણે ઢોકળા બાફવા મૂકી દીધા છે. જો સામે મસ્ત આપણે ખીચડી ચાલો તો જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. જો અહીંયા ડીશું ને ચમચી રેડી કરી લીધી છે. અહીંયા મસ્ત જો આપણે ખીચડી રેડી થઈ ગઈ છે. તો ચાલો બાળકો માટે મસ્ત ખીચડી લઈ જાય અને બાળકોને ગરમા ગરમ નાસ્તો આપી દે. ચાલો ચાલો તો બાળકોને સવારનો નાસ્તો આપી દીધો ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો. ચાલો તો બાળકોને રમાડવાની છે ગેમ. તો ચાલો ગેમ રમી છે છોકરા. તો જો તમને સમજાવી દઉં, અહીંયા નીચે છે ને આપણે શીશા રાખ્યા છે. તમારે કલર મેચ કરવાના છે. શું તમારે આ ખોખું રાખ્યું છે, નીચે આપણે શીશા રાખ્યા છે. તમારે પાછળની સાઈડ બેસવાનું અને મેચિંગ કરવાના. પીળો તો પીળો, લીલો તો લીલો ને ગુલાબી તો ગુલાબી. બરાબર? હું શીશા ફેરવી નાખીશ, પછી એ તમારે જોયા વગર મેચ કરવાના છે. બરાબર? સમજાઈ ગયું ને? બરાબર? ચાલો તો જે કલર મેચ કરી નાખશે ને એ જીતી જશે ગેમ. બરાબર? સમજાઈ ગયું ને? તો આ કલર મેચ ગેમ છે. કેવી? ચાલો તો પેલા રુતમભાઈ આવી જાય. ચાલો બેસી જાઓ, પલોઠી વાળ લ્યો. ચાલો તો હું પહેલાં શીશા બદલી નાખીશ. બરાબર? કલર તમારે પછી મેચ કરવાના છે. ચાલો તો મેં છે ને શીશા બદલી નાખ્યા છે. ચાલો રેડી સ્ટાર્ટ. વેરી ગુડ. ગોઠવવા માંડો. રોંગ રુતમભાઈ. એક શીશા હવા કે અટકી ગયું છે. ચાલો વેરી ગુડ. હો ચાલો બેસી જાઓ. ચાલો રુતમભાઈ તાલીઓ પાડી દો. સરસ કર્યું હો. તોય ચાલો આર્યનભાઈ જાઓ, બેસી જાઓ. અને આપણે પેલા હે શીશા બદલી નાખશું. બરોબર છે? અને નીચલા શીશા આપણે ઉતારી લેશું. બરોબર? ચાલો રેડી સ્ટાર્ટ. રોંગ
રોંગ. ચાલો આર્યનભાઈ તો કઈ રાઈટ નો કહી રહ્યા હે આર્યનભાઈ. ચાલો બેસી જાઓ. સરસ. ચાલો લક્ષિતભાઈ આવી જાઓ. આપણે છે ને સીસા બદલી નાખશું હો. ચાલો રેડી સ્ટાર્ટ. રોંગ રોંગ રોંગ. ચાલો 3 ને 3 તમે સીસા ગલત ગોઠવા છે હો. ચાલો બેસી જાઓ. ચાલો ગૌતમભાઈ આવી જાઓ. બેસી જ જાઓ. આપણે પેલા સીસા બદલી નાખશું. ચાલો રેડી ગૌતમભાઈ સ્ટાર્ટ. રોંગ રોંગ. એક રાઈટ કર્યું તમે. ચાલો તારી પાડી દો. એક કલર મેચ કરી નાખ્યો છે ગૌતમભાઈએ. વેરી ગુડ. ચાલો બેસી જાઓ. ચાલો પતુભાઈ આવી જાઓ. ચાલો આપણે સીસા છે ને બદલી નાખશું. બરોબર છે. ચાલો રેડી. ચાલો રેડી પતુભાઈ સ્ટાર્ટ. રોંગ. ભલે રહ્યું ફેરવવાનું નહીં પછી. રોંગ રોંગ. ચાલો તો પતુભાઈ તમારે એક એક કલર મેચ નહોતી થયા હો. ચાલો બેસી જાઓ. ચાલો વિવેકભાઈ આવી જાઓ. ચાલો આપણે સીસાનો કલર ચેન્જ કરશું. બરાબર. ચાલો રેડી સ્ટાર્ટ. રોંગ રોંગ રોંગ. ચાલો 3 ને 3 ગલત તમે કર્યા છે વિવેકભાઈ. ચાલો બેસી જાઓ. ચાલો નિર્વાભાઈ આવી જાઓ. ચાલો રેડી સ્ટાર્ટ. રાઈટ રોંગ રોંગ. ચાલો એક કલર રાઈટ કર્યો છે. ચાલો તાલી પાડે નિર્વાની. વેરી ગુડ. ચાલો બેસી જાઓ નિર્વાભાઈ. ચાલો સચિનભાઈ આવી જાઓ. ચાલો બેસી જાવ. અહીંયા આપણે પેલા વેલા છે ને સીસા સરખા કરી નાખશું. બરાબર ને. કલર ચેન્જ કરવો પડે ને હે તો પછી. ચાલો રેડી સ્ટાર્ટ. રોંગ રોંગ રોંગ. ચાલો સચિનભાઈ એક એક કલર મેચ ન કર્યા હે. ચાલો બેસી જાઓ. સરસ. ચાલો ધાર્મિકભાઈ આવી જાઓ. તમારો વારો. ચાલો તો પેલા આપણે સીસા છે ને ગોઠવી નાખશું. ચાલો રેડી. ચાલો ધાર્મિકભાઈ રેડી સ્ટાર્ટ. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચાલો તો ધાર્મિકભાઈ જીતી ગયા છે. તાલીઓ પાડજો. વેરી ગુડ ધાર્મિકભાઈ. ચાલો તો વિનર થઈ ગયા છે ધાર્મિકભાઈ. ઊભા થાવ ધાર્મિકભાઈ. ચાલો બધા ધાર્મિકભાઈને તાલીઓ પાડી દો. વેરી ગુડ. જો બધાય કલર છે ને આવી રીતે મેચ કરવાના હતા. જો મેચ કર્યા ને હે એવી રીતે તમારે કલર મેચ કરવાના હતા. એક બે કલર કોના મેચ થયા હતા? ઊંચી આંગળી કરો છો ને એક એક કલર મેચ કર્યો હોય. હાલો એક રુતમભાઈ, બીજું એક આર્યનભાઈ, બસ બીજું ઠીક તમે કર્યો તો. ચાલો તો 3 વિનર હો. 4 જણા વિનર છે. ચાલો ચાલો બેસી જાઓ ધાર્મિકભાઈ. વેરી ગુડ હો. ચાલો મજા આવી બધાને? તાલીઓ પાડી દો. ફૂલ બનાવી દો. વેરી ગુડ. ચાલો તો અહીંયા મસ્ત આપણે તેલ મૂકી દીધું છે. અહીંયા જો આપણે ઢોકળા કટ કરી લીધા છે. તો ચાલો પહેલાં મસ્ત રાઈ જીરું નાખી માથે નાખી દઈએ તલ. અને તલ ને રાઈ જીરું આવી જાય ને પછી આપણે મસ્ત આમાં ઢોકળા નાખીને અને બાળકો માટે મસ્ત નાસ્તો ગરમા ગરમ ઢોકળા વઘારી નાખીએ. ચાલો તો જો મસ્ત આપણે ઢોકળા વઘારીને કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો હજી બાળકો નાસ્તો દેવાનો ટાઈમ નથી થયો પણ આપણે ઢોકળા મસ્ત વઘારી નાખ્યા છે. ચાલો ઘડી ખાઈને પછી નાસ્તો આપી દઈએ. બધા જો માથા ઉપર હાથ રાખીને બેઠા છે
અને આપણે બાળકો નાસ્તો તેનું જો અહીંયા મસ્ત છે ને આપણે ડીશું રેડી કરી લીધી છે ને મસ્ત જો ઢોકળા રેડી કરી દીધા. ચાલો નાસ્તો ખાવો છે ને બધાને? ચાલો જો બાળકોને ઢોકળા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. જો ચાલો ફિનિશ કરો હો. ઘરે જવું છે ને બધાને? હે તો બધા ફિનિશ કરવાનું હો. જે પેલા ખાઈ લઈને પેલા ઘરે વહી જવાનું હો. ચાલો તો બપોરનો નાસ્તો ઢોકળા છે તો બાળકોને નાસ્તો આપી દેશે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મસ્ત તમે નવા બ્લોગ સાથે